ગુડ મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ વ્લોગ. ચાલો જાગી ગયા છીએ. આજે છે કડવા ચોથ. 2-3 વસ્તુ લેવા જવાની છે ત્રિષા ભેગી. એ રહી છે દર વખતે જે છે એ રીતે. અને હાથમાં મહેંદી બેંદીને એવું મૂક્યું છે, બતાવું તમને. આવ્યો તો જો ભાઈ, વાહ સરસ. લ્યો મારું નામ જીયા છે કે હાય પાપા જીવ. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જઈએ આપણે નીચે જઈ અને ત્રિષા ભેગું જવાનું છે. એને 2-3 વસ્તુ લેવાની છે, એ લઈ લઈએ અને પછી જમી લઈશું, કારણ કે 11 વાગી ગયા છે. એટલે જમી કરીને પછી આપણે બહાર નીકળશું. ચાલો ફટાફટ જઈએ નીચે. ચાલો ભાઈ, હવે આપણે નીકળી ગયા છીએ રેલનગર તરફ જવા માટે. જઈ આવી અને પછી પાછા આવી. આંખો સે બતાના હમ સંભલ. જય માતાજી. तुम आंखों से बताना हम समझ जाएंगे, तुम आदत बनो हमारी हम भी गल जाएंगे, बातें करना हमसे बिन कुछ तुम कहे. चलो भाई, घर तरफ નીકળી ગયા છીએ ફટાફટ મમ્મીને લઈ અને ઘરે પહોંચી. ચાલો ભાઈ, બનાવે બોલાવે. ચાલો ભાઈ, બુકે બનાવી ત્રિષા માટે. ચાલો ભાઈ, લઈ લીધું છે. મમ્મીને સાથે લીધા હતા, મને ખબર ન પડે એટલે મમ્મીએ પાસ કર્યું અને લઈ લીધું આપણે અને નીકળી ગયા છીએ આપણે હવે. ચાલો તો આપણે મારા મમ્મીને પૂછી. મારા પપ્પાએ કોઈ દે આપ્યું મમ્મી ગુલાબ? પણ તોય ગમે બીજી વાર ગમે ત્યારે આપ્યું તું? આપ્યું તું ને. સિક્રેટ વાતો ન કહેવાની હોય એમ ને. હાલો ભાઈ, તો આપણે સાંભળવી નથી. હાલો ભાઈ, બુકે આપણે તૈયાર કરાવ્યો છે ત્રિષા માટે. આપણે એને આપશું. આપણી પાસે 2 ચોઈસ છે, કાં તો આ વાળું પહેરવાનું છે, કાં તો આ વાળું. બેમાંથી એક પહેરવાના છે આપણે. જોઈએ હવે કયું આપણે પહેરી. આજનું શુભ મુહૂર્ત 9 વાગ્યાની આજુબાજુનું છે કાંઈક. 9 વાગે ચાંદામામાં બારે આવવાના છે, એટલે દેખાવાના છે. ત્યારે આ લોકોની પૂજા થશે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાય, મળીએ તૈયાર થઈને પછી. ચાલો ભાઈ, તો ફાઇનલી હવે આપણે ફ્રેશ થઈ નાહી અને આજના જે કપડાં છે અત્યારના પહેરી લીધા છે. હવે પૂજાનો ટાઈમ છે. હજી પણ ચાંદામામાં એના દર્શન આપ્યા નથી, એટલે રાહ જોવે છે. ત્રિષા આજ સવારનું પાણી પણ નથી પીધું ભાઈ. તો ફટાફટ રિક્વેસ્ટ એવી કરીએ આપણે ચાંદા મામાને કે ભાઈ નીકળી જાય અને ચંદ્રભાઈ દેખાય મામા, એટલે આપણે પૂજા કરી લઈએ. ચાલો, અને આજનું આઉટફિટ કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. હા, આજે એ વ્રત રહી છે એટલે આજે ગુલાબ આપણે લઈ આવ્યા એના માટે. જો આજનું ગિફ્ટ એના માટે, બરાબર. બાકી જમવાનું તો બનાવી નાખ્યું છે, નહીંતર આપણે બહાર જાત. પણ હવે એને ના પાડી કે ના, ઘરે બનાવી નાખ્યું છે આપણે. તો ચાલો એક આ આપી દઈ અને એક હજી બીજું નાનકડું એવું ગિફ્ટ છે જે ઓલરેડી રિવીલ થઈ ગયું છે. ચોકલેટ હતી એના માટે, બરાબર. સારું, ચાલો. ભાઈ આ લ્યો, આ તમારા માટે આજનું. ચાંદા મામા નીકળી ગયા કે હજી નથી નીકળ્યા? કેવું લાગ્યું?
હાલ આખા દીની તરસી હતી. ભાઈ તો ફાઇનલી હવે પૂજા થઈ ગઈ છે અને હવે આપણે રૂમમાં આવી ગયા છીએ. ફટાફટ પાછા કપડાં ચેન્જ કરી નાઇટ ડ્રેસ પહેરી અને નીચે જમવા માટે જાય. ત્રિશાએ સવારનું પાણી પણ નથી પીધું અને જમ્યું પણ નથી. તો ચાલો ફટાફટ નાઇટ ડ્રેસ પહેરી અને જીવને બબુની બધા બારે છે, બધા રાડું નાખે. ચાલો ફટાફટ જાય. ચાલો ભાઈ નીકળી ગયા છીએ બારે આટો મારવા માટે. અને મને જમવાનું ભાવ્યું નથી કારણ કે બધું ઠરી ગયું હતું. તો જે કંઈ ભાવે એ થોડુંક ખાઈ લેશે. જવાનું છે ને કેતો બાબુ? હાલો ભાઈ તો નાહી ધોઈને ફરી એકવાર ફ્રેશ થઈ ગયા અને જમી પણ લીધું થોડું ઘણું જે ભાવ્યું એ. અને હવે એડિટિંગ કરવા માટે બેસી જશું. વાગી ગયા છે 12:30. ફટાફટ એડિટ કરી અને પછી સૂઈ જાય. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આજના બ્લોગમાં બસ આટલું જ. જ્યાં સુધી બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો ગુડ નાઇટ. બાય કહેવાનું તો રહી ગયું. ચાલો બાય.